હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં હું કલ્પેશ વિરડિયા આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય વિજ્ઞાનની અંદર દ્વિતીય પરીક્ષાનું જે પેપર છે, જે 50 ગુણનું, એ પેપરનું સરસ મજાનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો, બરાબર, બેલ આઇકન પ્રેસ કરો, જેથી તમને ધોરણ 9ના દરેક વિષયના વિડીયો લેક્ચર મળી શકે. કારણ કે વિદ્યાર્થી મિત્રોની સતત કમેન્ટ આવતી હતી કે સર તમે વિજ્ઞાનનું જે ઊંડાણપૂર્વક માહિતી સાથેનું જે પેપર છે એ પેપર સોલ્યુશન કરાવો ને. ઓકે, બરાબર. તો આપણે જોઈએ મિત્રો, વિભાગ એ થી શરૂ કરી દઈએ ખોટો સમય ન લેતા. વિભાગ એની અંદર આપણે 15 હેતુલક્ષી પ્રશ્નો છે, જેમાં ખાલી જગ્યા બી હોઈ શકે, ખરા ખોટા બી હોઈ શકે, એક વાક્યના વિકલ્પ, જોડકા, આ બધી રીતે થઈને 15 આપણે સવાલ પૂછવામાં આવતા હોય છે. એટલે આપણે 15માંથી 15 ગુણ ખાસ મેળવવાના છે. બી સી ડીમાં તો કંઈ વાંધો નથી, કારણ કે 9માંથી 6, 8માંથી 5, 3માંથી 2 એવી રીતે લખવાના છે. એટલે આની અંદર ખાસ ધ્યાન રાખવાનું છે, બરાબર. તો પહેલા આપણે એમસીક્યુ પૂછ્યા છે. નીચેના પૈકી કયું દ્રવ્ય ચોક્કસ કદ ધરાવે છે પરંતુ આકાર ધરાવતું નથી? તો કદ ધરાવે છે, આકાર ધરાવતું નથી, તો એ કયું હોઈ શકે? પ્રવાહી હોઈ શકે. તો આમાંથી આપણે ગોતવાનું, પ્રવાહી કોણ છે? તો કે કેરોસીન. તો પહેલામાં જવાબ આવી જાય કેરોસીન. બીજું, મર્સિડીઝની સંજ્ઞા એટલે આપણે બધાને ખબર છે કોની સંજ્ઞા છે? ફોસ્ફરસની. આજે આપણે આપેલી છે સંજ્ઞા, એ ખાસ પાકી કરી લેવાની છે, કારણ કે એમાંથી એકાદું પૂછાય છે. નારિયેળની મૃત કોષો, રેશાયુક્ત છાલમાં આવેલા કોષોની દિવાલ કયો પદાર્થ ધરાવે છે? તો લિગ્નિન. બરાબર. હવે ઘણા મિત્રોની એવી કમેન્ટ છે કે સર અમારે દ્વિતીય પરીક્ષાના પેપર શીટ જોઈએ છે. તો ભાઈ, દ્વિતીય પરીક્ષાના સંપૂર્ણ સોલ્યુશન સાથેના દરેક વિષયના 4-4, 5-5 પેપર, કુલ 30થી પણ વધુ પ્રશ્ન પત્રો તમને વિદ્યાર્થી મિત્રો મળવાના છે, બરાબર. આ સિવાય સૌથી મોટો પ્રશ્ન, સર ગણિત છે ને એ આ વખતે આખું ભૂમિતિ બેઝ ઉપર છે. ઓકે, વિજ્ઞાનમાં 3જા પાઠની અંદર, 4થા પાઠની અંદર, બરાબર, કક્ષાની અંદર, સંયોજકતાની અંદર, આણ્વીય દળની અંદર કંઈ ટપો પડતો નથી. તો મિત્રો, વિજ્ઞાનના સંપૂર્ણ લેક્ચર કલ્પેશ સર વિરડિયા, યાની કે મારા ગણિત કલ્પેશ સર કોલડિયાના સંપૂર્ણ વિડીયો લેક્ચર છે, મેળવી લેજો. જે તમે 5 વાર, 10 વાર, જેટલી વાર જોવો એટલી વાર જોઈ શકશો, બરાબર. અને તમારું જે કંઈ ડાઉટ છે એને ક્લિયર કરજો, જેથી 10મા ધોરણમાં તમને ઉપાધિ ન રહે. એકદમ નજીવી કિંમત અત્યારે પરીક્ષામાં મૂકેલી છે આપણે. તો બધું ક્યાંથી મળશે? તો પ્લે સ્ટોર કે જ્યાંથી આપણે ગેમ ડાઉનલોડ કરતા હોય ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાની, ઓપન કરવાની, પેજ ખુલે, સરસ મજાના સ્ટાર આપી દેવાના, તમારા પોતાના મોબાઈલ નંબર નાખી દેવાના, સેન્ડ ઓટીપી, 4 આંકડાનો ઓટીપી આવશે, નાખશો, પેજ ખુલે, પેડ કોર્સમાં ધોરણ 9માં જવાનું, ત્યાં તમે પ્લાન મેળવી શકશો. 3 થી 12માં તમારું ધોરણ પસંદ કરી પરેશ સરના સામાજિક વિજ્ઞાનના વિડીયો, ધારા મેડમના ગુજરાતીના, રાકેશ સરના ઇંગ્લિશના, બધાના પાઠ વાઇઝ વિષય પ્રમાણે વિડીયો જોઈ શકશો. ક્લિયર? એટલે આ કામ તમારી એપ્લિકેશનમાં જઈને કરી નાખવાનું છે. એટલે તમને જો અત્યારે આપણે ખાલી મૌલિકતાથી વાતચીત કરી શકીએ પેપરની, બાકી સ્ટેપ બાય સ્ટેપ તમારે સમજવું હોય તો તમારે વિડીયો લેક્ચર જ લેવા પડે. જે પહેલેથી તમે જોતા જશો એટલે એકદમ કમ્પ્લીટલી તમને આવડી જશે, બરાબર. એટલે કોઈ તમારે ચિંતા કરવાની જરૂર નથી. ચાલો, સાચો વિકલ્પ પસંદ કરવાનો છે. દૂધ એ કયા પ્રકારનું કલીલ છે? દૂધ એ કલીલ દ્રાવણ ખરું, પરંતુ ઇમલ્સન પ્રકારનું કલીલ છે. વનસ્પતિના મૂળ દ્વારા જે પાણીનું શોષણ થાય છે એ કઈ ઘટનાને આભારી છે? તો કે આશ્રુતિની ઘટનાને આભારી છે. અને ખાસ છઠ્ઠામાં ધ્યાન આપવાનું છે, 6 કિલોગ્રામ દળના પદાર્થનું ચંદ્ર ઉપર દળ. તો દળ, વિદ્યાર્થી મિત્રો, તમે કોઈ પણ જગ્યાએ જાઓ, દળ હંમેશા અચળ રહે છે, બદલાતું નથી. એટલે 6 નું 6 જ કિલોગ્રામ રહેશે. હા, ઘણા કે અમારે આ પૂછાણું નહીં ભાઈ, તો તમારી હાથમાં પેપર આવે મિત્રો ત્યારે ખબર પડે, બરાબર. આ તો આપણે 5-5 પેપર મોડેલ સરસ મજાના આપ્યા છે થિયરી માટેના, એ તમે કરો તો તમને એમાંથી બેનિફિટ મળે કે આવું પૂછાય, ઘણું આમાંથી પૂછાય, બરાબર. બાકી ઘણા કે નથી આમાંથી કંઈ પૂછાતું નામ, એ તો ભાઈ તમારે જ પાકું કરવું પડે. હું ભણતો ત્યારે મારે જ પાકું કરવું પડતું ભાઈ મિત્ર, બરાબર. ખરા ખોટા? ઝડપનો એસઆઈ એકમ કિલોમીટર પ્રતિ અવર છે, ખોટું.
શું છે મીટર પ્રતિ સેકન્ડ, અથવા તો આવી રીતે પણ લખેલું હોય મીટર સેકન્ડની -1 ઘાત. એટલે ખોટું. કે કોષમાં મહત્તમ ઇલેક્ટ્રોનની સંખ્યા 8 છે. તો કે કલ્પેશથી શરૂ થતી હતી, યાદ છે? તો 2, 8, 18, 32. તો કેમાં કેટલા સમાય છે ભાઈ? 2. તો ખોટું, 8 નથી. પદાર્થે કરેલ સ્થાનાંતર શૂન્ય હોઈ શકે. યસ, જ્યારે એનું પ્રારંભિક સ્થાન એ જેનું અંતિમ સ્થાન હોય, જ્યાંથી શરૂઆત કરી ત્યાંથી એ પૂરું થાય તો સ્થાનાંતર શૂન્ય હોઈ શકે, અંતર ના હોઈ શકે. ઓકે, એટલે હોઈ શકે કીધું, જો શક્યતા બતાવી છે આપણે ખરું આપવું પડે. ત્યાર પછી 1-2 વાક્યમાં કે શબ્દમાં આપણે સવાલના જવાબ આપવાના છે. ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપમાં જોવા મળતી ધાતુ કઈ છે? તો ધાતુ પારો, મર્ક્યુરી. અને જો આપણે અધાતુ કોઈ પૂછી લે તો આપણે આવશે બ્રોમિન. ખાસ વિદ્યાર્થી મિત્રો, હજી ઘણા મિત્રોને 3જા 4થા 9મા પાઠમાં તકલીફ પડે છે, તો એના વિડિયો લેક્ચર છે. હજી 7મા 8મા પાઠમાં તો પડે જ છે, એ તો મને ખબર જ છે. તો વિડિયો લેક્ચર છે મેળવી લો, કારણ કે વાર્ષિક પરીક્ષામાં સંપૂર્ણ અભ્યાસક્રમ જ રહેવાનો છે. ઓકે, GMCS નું પૂરું નામ જણાવો. તો જનીનિક રૂપાંતરિત પાકો ગુજરાતીમાં લખી નાખવાનું. જનીનિક એટલે કે જીનેટિકલી રૂપાંતરિત એટલે કે મોડિફાઈડ પાક એટલે ક્રોપ્સ. બરાબર, જીનેટિકલી મોડિફાઈડ ક્રોપ્સ, જનીનિક રૂપાંતરિત પાકો. કેલ્શિયમ કાર્બોનેટ, કેલ્શિયમ કાર્બોનેટ કાકો 3. કેલ્શિયમનો વીજભાર કેટલો? +2. -2 કોનો? કાર્બોનેટનો. તો મિત્રો બંનેનો સમાન વીજભાર છે. સમાન હોય તો તમારે ક્રોસ ગુણાકાર કરવાની કોઈ જરૂર નથી. બેઠે બેઠું એમનેમ લખી નાખવાનું છે, વીજભાર પછી લખવાની જરૂર નથી સરખા હોય તો. એટલે CaCO3 થશે. બરાબર, તો વીજભાર કેમ પાકા કરવા એ પણ તમને સરસ મજાનું સમજાવ્યું છે વિડિયો લેક્ચરમાં. લેક્ટોમીટરનો ઉપયોગ દૂધની શુદ્ધતા તપાસવા માટે. ત્યાર પછી જોડકા જોડવાના છે. બળનું મૂલ્ય, તો તમારે સાચો જવાબ સામે લખવાનો છે. ન્યૂટનનો ગતિનો કેટલામો નિયમ આપશે? બીજો નિયમ બળનું મૂલ્ય આપશે. કયું? F = ma. પદાર્થ પર લાગતું બળ કેટલું? તો કે એના દળ અને પ્રવેગના ગુણનફળ જેટલું. તમારે સામે જવાબ લખવાનો, આવી રીતે ક્રોસ નથી કરવાના. બળની વ્યાખ્યા કોણ આપે છે? તો કે ન્યૂટનની ગતિનો પહેલો નિયમ. ચાલો, વિભાગ બી આવી જશે, ત્યાંથી તો તમને બહુ ઈઝી થઈ જશે. જો ઘણા મિત્રો એવું કહે છે વિભાગ એ છે હું આજુબાજુમાં જોઈ લઈશ મારો મિત્ર, એટલે ભાઈ એ પણ એવી જ રીતે આશા રાખીને આવ્યો હોય છે. ઓલા જેવું છે અકબર બિરબલની વાર્તામાં કે ભાઈ સવારે દૂધનું તળાવ ભરવું છે પણ આખું પાણીનું ભરાઈ જાય. કેમ? હું એક પાણી નાખીશ તો શું ફેર પડશે, પણ બધા પાણીવાળા જ હોય, ભાઈએ કોઈક દૂધવાળો હોય. એમ બધા આવી આશા આવે તો મિત્રો એ તમારી વાત ખોટી પડે છે. એટલે આપણે આપણી તૈયારીમાં રહેવાનું. 16 થી 24 એટલે કે 9 પ્રશ્નમાંથી કોઈ પણ 6ના તમને જે પરફેક્ટ આવડતા હોય પહેલા લખવાના, 2 ગુણના છે. બરાબર, વધારે લખો તો કંઈ વાંધો નથી. તો દ્રવ્યની ત્રણેય અવસ્થા, ઘન, પ્રવાહી અને વાયુનું આંતરિક રૂપાંતરણ સમજાવો. કે ભાઈ ઘન છે એને ગરમ કરતા પ્રવાહી, પ્રવાહીને ગરમ કરતા વાયુ, વાયુનું ઠંડુ પાડતા પ્રવાહી, પ્રવાહીને ઠંડુ પાડતા ઘન, ઘનનું સીધું વાયુમાં, વાયુનું સીધું ઘનમાં. તો એ બધું લખેલું છે. ત્યાર પછી આપણે છે મિશ્રણ સંયોજનનો તફાવત છે. જો આખી તમને આ PDF મેં કીધું એમ પેપર શીટમાં મળી જશે. ઓકે, 2 કે અથવા વધારે તત્વો કે સંયોજનો કોઈ પણ પ્રમાણમાં ભેગા કરવાથી મળતા પદાર્થને મિશ્રણ કહેવાય. બરાબર, અહીંયા રાસાયણિક રીતે જોડાઈને બનેલા પદાર્થને શું કહેવાય? સંયોજન. આમાં ગુણધર્મો જાળવી રાખશે, આમાં નવા ગુણધર્મો જ ધારણ કરશે. સામ સામેનો મુદ્દો વિરોધી હોવો જરૂરી છે, ખાસ યાદ રહે. આમાં બંધારણ નિશ્ચિત નથી, આમાં બંધારણ નિશ્ચિત હોય છે. તમે રીતે 3-4 લખી શકો. ભૌતિક પદ્ધતિથી અલગ પાડી શકાય, રાસાયણિક પદ્ધતિ અલગ પાડી શકાય. ઉર્જાની આપલે થતી નથી, ઉર્જાની આપલે થાય છે. ત્યાર પછી પ્રાણી કોષ અથવા વનસ્પતિ કોષની સરસ મજાની નામ નિર્દેશિત આકૃતિ આપણને પૂછાઈ શકે છે. બરાબર, તો વ્યવસ્થિત આપણે દોરવાની રહેશે. ત્યાર પછી તફાવત આપો. આદિકોષ કેન્દ્રીય કોષ અને સુકોષ કેન્દ્રીય કોષ. આમાં પ્રાથમિક કોષ કેન્દ્ર હોય, આમાં સુવિકસિત કોષ કેન્દ્ર હોય. આમાં બેક્ટેરિયાનો કોષ, તો આમાં વનસ્પતિ કોષ, પ્રાણી કોષ.
કોઈ ઝાડની ડાળીને તીવ્રતાથી હલાવતા કેટલાક પર્ણો કેમ ડાળીમાંથી છૂટીને પડી જાય છે? બરાબર, તો ન્યૂટનની ગતિનો પહેલો નિયમ, સ્થિર પદાર્થ સ્થિર રહેવા પ્રયત્ન કરશે એટલે જેનું ડાળી પાસે હોય મૂળ પર્ણોનું, બરાબર, તો એ ક્યાંથી નમી જાય, તૂટી જાય. એટલા માટે પશુપાલન મરઘા પાલનની પ્રબંધન એટલે કે વ્યવસ્થાપન પ્રણાલીમાં શું સમાનતા છે? તો ભાઈ અહીંયા લખેલું છે, મુદ્દાવાઇઝ આપણે લખવાનું, નિવાસ, આહાર, સ્વાસ્થ્ય આ બાબતોમાં સમાનતા છે. આવું લખશો એટલે શિક્ષકને તરત એમ થશે કે નહીં, આ બાળકનું કામ સારું છે. કેલ્શિયમ ક્લોરાઇડ માટે સૂત્ર એકમ દળની, તો કેલ્શિયમ ક્લોરાઇડમાં કોણ છે? તો કેલ્શિયમનું પરમાણ્વીય દળ વત્તા ક્લોરીનનું પરમાણ્વીય દળ. કેલ્શિયમ 1 છે, ક્લોરીન 2 છે, તો 2 છે તો આગળ 2. કેલ્શિયમનું પરમાણ્વીય દળ આપને આપેલું હશે કદાચ, જો આપેલી હશે આ લાઈન 40, 2. ક્લોરીનનું 35.5, 40, 35.5 ગુણ્યા 2 71, 40 ને 71 111 યુનિફાઈડ એકમ એનો, બરાબર. તો તમે જોઈ શકો છો કેલ્શિયમ ક્લોરાઇડનું સૂત્ર એકમ દળ બરાબર કેલ્શિયમનું પરમાણુ દળ વત્તા ક્લોરીનનું પરમાણુ દળ. પણ ક્લોરીન કેટલા છે? અહીંયા 2 કીધા છે તો 2. બાકી અહીંથી જોઈને કિંમત મૂકવાની છે. જો પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા 8 હોય, પ્રોટોનની સંખ્યા 8 હોય, તો પરમાણુ ક્રમાંક પણ કેટલો હોય? એનો 8 જ હોય. તો ઇલેક્ટ્રોન રચના શું થાય? 2 6 થાય, બરાબર. તો પરમાણુ ક્રમાંક 8 જ હોય, ઇલેક્ટ્રોન રચના 2 6 થાય, તો બીજી કક્ષામાં 8 જોઈએ તો કેટલા ઘટે? 2, એટલે એનો વીજભાર કેટલો થાય? -2. તો આ તત્વનું નામ તમે મને કમેન્ટ કરી શકો છો, બરાબર, કયું તત્વ હશે. ત્યાર પછી પેશી કે જે વનસ્પતિઓમાં ખોરાકનું સંવહન કરે છે, તો ખોરાકનું સંવહન કોણ? અનુવાહક પેશી. આપણા શરીરમાં ચરબીનો સંગ્રહ તો મેદપૂર્ણ પેશી, અને આની અંદર આવશે મિત્રો ઓક્સિજન, બરાબર. હાલો, તફાવત આપો અસ્થિ અને કાસ્થિ. અસ્થિને વાળી શકાતા નથી, કાસ્થિને વાળી શકાય છે કેટલાક અંશે. પેશી કોષો અસ્થિ કોષો કહેવાય, પેશી કોષો કાસ્થિ કોષો કહેવાય. ઘન બરડ અસ્થિતિ સ્થાપક, ઘન આંશિક રીતે કઠણ અને સ્થિતિ સ્થાપક. વિભાગ સી, તમારે 8માંથી કોઈ પણ 5 પ્રશ્નોના જવાબ લખવાના છે. 3 ગુણમાં છે, જેમાં આપણે પહેલો ખાસ પાકો કરી લેવાનો છે. ડાલ્ટનના પરમાણ્વીય સિદ્ધાંતની અભિધારણાઓ જે છે 6 આપેલી છે, બરાબર છે, 6 અભિધારણાઓ લખવાની છે. ત્યાર પછી રાસાયણિક સૂત્રો આપણે લખવાના છે, બરાબર. કોનું? કેલ્શિયમ ઓક્સાઇડ. તો મને વીજભાર આવડતો હોવો જોઈએ. કેલ્શિયમનો +2, ઓક્સિજનનો -2, તો સમાન વીજભાર છે, તો કંઈ ગુણાકાર નહીં કરવાનો, CaO બેઠું. પછી એલ્યુમિનિયમ ક્લોરાઇડ, એલ્યુમિનિયમનો +3 છે, ક્લોરીનનો -1 છે, તો સમાન નથી તો મારે શું કરવાનો? ક્રોસ ગુણાકાર. Al Cal ને 1 વડે, Cl ને 3 વડે, તો 1 લખવાની જરૂર નથી રહેતી, બરાબર. પછી છે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. મેગ્નેશિયમનો +2, હાઇડ્રોક્સાઇડનો -1, બહુપરમાણ્વીય છે, સમાન વીજભાર નથી એટલે ક્રોસ ગુણાકાર, તો મેગ્નેશિયમને 1 વડે, OH ને 2 વડે, પરંતુ બહુપરમાણ્વીય છે એટલે કૌંસમાં લખી પછી બહાર 2 લખવાના થશે. એટલે આવી રીતે બની જાય. ત્યાર પછી ઇલેક્ટ્રોન રચના ઓક્સિજનની 2 6, પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 6. સોડિયમ 2 8 1, પહેલીમાં 2, બીજીમાં 8, ત્રીજામાં 1. ક્લોરીન 2 8 7. ચાલો, ત્યાર પછી સમસ્થાનિકો એટલે શું? તો જેના આણ્વીય દળ જુદા જુદા હોય પરંતુ પરમાણ્વીય ક્રમાંક સમાન હોય તો એને શું કહેવાય? એકબીજાના સમસ્થાનિકો. જેમાં આપણે ખબર છે પરમાણુ ભઠ્ઠીમાં યુરેનિયમ કોબાલ્ટનો ઉપયોગ કેન્સરની સારવારમાં અને આયોડિનનો ઉપયોગ ગોઈટરની સારવારમાં. ત્યાર પછી વર્ધનશીલ પેશી એટલે શું? વનસ્પતિ દેહમાં વર્ધનશીલ પેશીના સ્થાનના આધારે, બરાબર, સતત નવા કોષોનું નિર્માણ કરી જાય, કોષ વિભાજન પામે એટલે વર્ધનશીલ પેશી. અગ્રસ્થ, પાર્શ્વીય, આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી. ત્યાર પછી કારણ આપવાનું છે. એક પાતળી અને મજબૂત દોરીથી બનેલી પટ્ટીની મદદથી સ્કૂલ બેગને ઉપાડવાનું કેમ મુશ્કેલ હોય? તો પાતળી મજબૂત હોય તો ક્ષેત્રફળ ઘટે તો દબાણ વધે તો અહીંયા બેસી જાય, બરાબર, આપણે થોડીક નુકસાની થાય, ઇન્જર્ડ થાય. એટલા માટે પટ્ટા પહોળા હોય તો ક્ષેત્રફળ વધી જાય તો દબાણ ઘટી જાય, એટલા માટે. પાણીમાં ડુબાડે પ્લાસ્ટિકના બ્લોકને છોડી દેતા સપાટી પર ઉપર કેમ આવે છે? તો કારણ કે અહીંયા શું લાગશે? એની ઘનતા, પાણીની ઘનતા કરતાં પ્લાસ્ટિકની કેવી છે? ઓછી છે, એટલા માટે. ત્યાર પછી મોટા ભાગના વિદ્યાર્થી મિત્રો સમ સોલ્વ કરતા નથી. કઈ વાંધો નહીં, કરો તો પણ વાંધો નહીં. જો અહીંયા આપણે u આપ્યો છે પ્રારંભિક વેગ,
બરાબર 40 મીટર પ્રતિ સેકન્ડ ફેંકવામાં આવે છે. ગુરુત્વ પ્રવેગ g એટલે કે એ 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તમે મહત્તમ ઊંચાઈમાં ફેંકો છો એટલે ઉપર આમ ફેંકશો એટલે શરૂઆતમાં વેગ હાઈએસ્ટ છે, જેમ જેમ ઉપર જશે એમ એનો વેગ કેવો થઈ જશે, ઘટતો જશે. એટલે એક સમય એવો આવશે બધા સ્થિર 0, પછી એનો નીચે આવવાનું શરૂ થશે. તો વિદ્યાર્થી મિત્રો કેટલી ઊંચાઈ જશે તો આપણે u આપેલો છે a એટલે કે g આપેલો છે 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. અંતિમ વેગ v શૂન્ય છે તો આપણી પાસે સૂત્ર છે v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર બરાબર 2as. એમાં કિંમત મૂકીને સાદુરૂપ આપતા 80 મીટર આવશે. તો કરેલું સ્થાનાંતર તો ઉપર ગયો પાછો નીચે આવશે, સ્થાનાંતર 0, જ્યારે અંતર 80 જવાનું ને 80 આવવાનું 160 મીટર. ચાલો ત્યાર પછી સમાચાર પત્રોમાં જો ખેતીવાડી રિલેટેડ પ્રશ્ન છે, આવી રીતે પેરેગ્રાફ સ્વરૂપ પૂછશે. વિશ્વ કેન્સર દિવસ પર આવેલા લેખમાં દર્શાવ્યા પ્રમાણે કૃષિમાં અનિયંત્રિત રીતે રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના વપરાશથી કેન્સરના દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. તો તમે આ પાઠમાં કરેલા અભ્યાસને આધારે તમારા શહેરની આજુબાજુ કે તમારા ગામડાના ખેડૂતોને રાસાયણિક ખાતરના વપરાશમાં ઘટાડા માટે વૈકલ્પિક ખાતરના ઉપયોગ માટે તમે શું કહેશો? તો કે ખેડૂતો રાસાયણિક ખાતર હું કામ ઉપયોગ કરે? નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ મળે એટલે. તો એના વિકલ્પમાં શું કરવું જોઈએ? લીલું જૈવિક ખાતર કમ્પોસ્ટનો ઉપયોગ કરવો જોઈએ. લીલું જૈવિક ખાતર કેવી રીતે તૈયાર કરવામાં આવે છે? તો શણ ગુવાર ઉગાડી પછી હળ ચલાવીને કરવામાં આવે. વિભાગ ડી 3 માંથી કોઈ પણ 2 લખવાના છે. એમાં આ ફરજિયાત પાકો કરવાનો છે. ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ લખી તેનું ગાણિતિક સ્વરૂપ મેળવો, જે આપણે વિડિયો લેક્ચરમાં સ્પષ્ટ રીતે સમજાવેલું છે. બરાબર? 2 પદાર્થો વચ્ચેની આંતરિક વિશ્વનો દરેક પદાર્થ એકબીજાને આકર્ષે છે. આ આકર્ષણ બળ તેમના દળના ગુણાકારના સમપ્રમાણમાં, અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. જો લખેલું છે બધું સરસ મજાનું. ચેતાપેશીનું સ્થાન અને તેના કોષોની રચના અને કાર્ય જણાવો. તો જો સ્થાન, કોષો, રચના, આકૃતિ, પ્રવર્ત, લંબાઈ, ચેતાનું નિર્માણ અને કાર્ય. થોમ્સનનો પરમાણુ નમૂનો સમજાવી અને એની મર્યાદા જણાવો. પણ સાથે સાથે મારે તમને સવાલ કહેવાનો છે, રુથરફોર્ડનો પરમાણ્વીય નમૂનો સમજાવો અને એના ફલિતાર્થ એટલે કે જે નિષ્કર્ષ છે એ મેળવો. બરાબર? તો આ રીતે વિદ્યાર્થી મિત્રો બરાબર તૈયારી કરજો. મેં કીધું એમ દ્વિતીય પરીક્ષા માટે પેપર શેટ, વિડીયો લેક્ચર બધું મેળવી લેજો. બધા વિદ્યાર્થી મિત્રો વ્યવસ્થિત તૈયારી કરો એટલે આરામથી 50 માંથી 50 ગુણ પ્રાપ્ત થાય એ વેદ ડિજિટલ પરિવાર તમને શુભકામના પાઠવે છે. બધાને બેસ્ટ ઓફ લક. અસ્તુ. જય હિન્દ, જય ભારત.